હોળી પહેલા ઘરમાંથી હટાવો આ 5 વસ્તુઓ, નહીં તો આવશે નકારાત્મકતા। નમસ્કાર, પ્રણામ મિત્રો। હોળી 2026ની તૈયારીઓમાં ઘરની સફાઈ સૌથી મહત્વપૂર્ણ ભાગ માનવામાં આવે છે। પંચાંગ અનુસાર 4 માર્ચ 2026ના રોજ રંગોત્સવ ઉજવાશે। વાસ્તુશાસ્ત્ર મુજબ હોળી માત્ર રંગ રમવાનો તહેવાર નથી, પરંતુ જીવન અને ઘરમાંથી નકારાત્મક ઉર્જાને દૂર કરવાનો શુભ અવસર પણ છે। જો તમે ઈચ્છો છો કે આ હોળી પર માતા લક્ષ્મીનો આશીર્વાદ મળે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવે, તો સફાઈ દરમિયાન કેટલીક વસ્તુઓ ઘરમાંથી ચોક્કસ રીતે દૂર કરવી જરૂરી છે। ચાલો જાણીએ કઈ છે એ વસ્તુઓ। 1. કબાડ અને રદ્દીનો ઢગલો। ઘરમાં કોઈ ખૂણે કે સીડીઓ નીચે જૂનું કબાડ, રદ્દી અખબાર અથવા જૂના લોખંડના સામાન એકઠા કરી રાખવામાં આવે છે। વાસ્તુ મુજબ આ મોટી ખામી માનવામાં આવે છે। આથી ઘરના સભ્યોના મનમાં ગૂંચવણ ઊભી થાય છે અને કામમાં અવરોધ આવે છે। હોળીની સફાઈ દરમિયાન આ કબાડને વેચી દો અથવા ઘરમાંથી દૂર કરો। ખાલી જગ્યા થવાથી ઘરમાં હવા અને પ્રકાશનું સંચાર વધશે, જે સકારાત્મકતા લાવે છે। 2. બંધ પડેલી ઘડિયાળો। દિવાલ પર ટંગેલી બંધ ઘડિયાળ ઠહેરાયેલા સમયનું પ્રતીક માનવામાં આવે છે। વાસ્તુ અનુસાર તે પ્રગતિ અને સદભાગ્યમાં અવરોધ ઊભો કરી શકે છે। બંધ ઘડિયાળ ઘરના સભ્યોમાં આળસ વધારી શકે છે અને સારા અવસરો હાથમાંથી નીકળી જાય છે। જો ઘડિયાળ સુધરી શકે તો તેની સેલ બદલો, નહીં તો તેને હટાવી દો। ખાસ ધ્યાન રાખો કે ઘડિયાળ હંમેશા ઉત્તર અથવા પૂર્વ દિવાલ પર જ લગાડવી। 3. છત અને બાલ્કનીની સફાઈ। ઘરની અંદર તો લોકો સારી રીતે સફાઈ કરે છે, પરંતુ છત અને બાલ્કનીમાં ફાલતુ સામાન રાખી દે છે। વાસ્તુશાસ્ત્ર મુજબ ગંદી છત ઘરના મુખ્ય સભ્યના માન સન્માન અને કારકિર્દી પર નકારાત્મક અસર કરી શકે છે। હોલિકા દહન પહેલા છત અને બાલ્કની સંપૂર્ણ સાફ કરો। તૂટેલા ગમલા અથવા જૂની લાકડીઓ ત્યાં ન રાખો। 4. ટપકતા નળ। રસોડા અથવા બાથરૂમમાં ટપકતો નળ માત્ર પાણીનો બગાડ નથી, પરંતુ ધનના નુકસાનનું પ્રતીક પણ છે। વાસ્તુમાં વહેતું પાણી પૈસા વહેતા હોવા સમાન માનવામાં આવે છે। આથી અનાવશ્યક ખર્ચ વધે છે। હોળી પહેલા તમામ લીકેજ મરામત કરાવી લો। વાસ્તુ અનુસાર આથી ઘરની આર્થિક સ્થિતિ મજબૂત બને છે। 5. ફાટેલા કપડાં અને જૂના ધાબળા। અલમારીમાં વર્ષોથી ન પહેરેલા અથવા ફાટેલા કપડાં નકારાત્મક ઉર્જાનો સ્ત્રોત બને છે। આવા કપડાં જૂની કડવી યાદોને જીવંત રાખે છે અને નવી શરૂઆતમાં અવરોધ બને છે। આવા કપડાં સ્વચ્છ કરી જરૂરિયાતમંદને દાન કરો। તમને આશીર્વાદ મળશે અને ઘરમાં જગ્યા પણ ખાલી થશે। મિત્રો, આશા કરું છું કે આપને મારું આ વિડીયો ગમ્યું હશે। જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો કૃપા કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો અને તમારા મિત્રોને પણ શેર કરો, જેથી તેઓને પણ તેનો લાભ મળે। આ રીતે મારી સાથે જોડાયેલા રહો અને તમારા સાથ સહકાર માટે આપનો હૃદયથી ધન્યવાદ। જય શ્રી કૃષ્ણ મિત્રો।